હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર, ચેપ્ટર 8 આર્થિક સુધારાઓ. તો આપણે આર્થિક સુધારાઓમાં ભાગ 1 અને 2 વિશે અભ્યાસ કર્યો છે. અત્યારે આપણે ભાગ 3માં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ ત્યાંથી શરૂઆત કરીશું. તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે તેનું સ્વરૂપ નીચે મુજબ છે. એમાં 4 બાબતો દર્શાવી છે કે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. પ્રત્યક્ષ વિદેશી જે મૂડીરોકાણ છે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે, એટલે કોઈ સંસ્થા છે, કોઈ ધંધો છે, એમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. બીજું છે કે તે યંત્રો, કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં હોય છે. જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ યંત્રોમાં કરી શકાય છે, પછી કોઈ વસ્તુ માટે કંઈ કાચો માલની આપણે જરૂર હોય એમાં પણ કરી શકાય છે, અને સંપત્તિના સ્વરૂપમાં પણ હોય છે કે આપણે જમીન ખરીદવી છે, કોઈ મકાન ખરીદવું છે, અથવા તો સોના ચાંદીના કંઈક એમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ. તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે પણ આવે છે. આ રોકાણ છે, આપણે કોઈક નવી ટેકનોલોજી લાવવી હોય તો પણ આપણે એમાં રોકાણ કરી શકીએ છીએ. તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે, એટલે કે આપણે કાર્ય પ્રમાણે કામ કરે છે. એટલે આ 4 બાબતો મહત્ત્વની છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું જ વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે, અને ભારતમાં વિદેશી મૂડીરોકાણની અનામતોમાં પણ વધારો થયો છે. હવે જોઈશું ભારતની વિદેશ વ્યાપાર નીતિ, કે આપણા ભારત દેશની જે વ્યાપાર નીતિ છે કેવી હતી. તો ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. તો એના પડકારો દર્શાવ્યા છે. એમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. કે એક દેશ બીજા દેશ સાથે સ્પર્ધા કરે તો ઘરેલું ઉદ્યોગો એટલે કે જે નાના ઉદ્યોગો છે એને શું કરવું જોઈએ? રક્ષણ આપવું જોઈએ. અને રક્ષણ આપીને જે વસ્તુની આયાત થાય છે એના પર આપણે શું કરવાની? અંકુશ રાખવાની જરૂરિયાત છે. અંકુશ એટલે કે નિયંત્રણ, કાયદા, એ બધું રાખવાની આપણે જરૂરિયાત છે. પછી ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ આપણે નક્કી કરવું જોઈએ. કે જે નાના ઉદ્યોગો છે એનું આપણે શું કરવું જોઈએ? ઉત્પાદન વધારવું જોઈએ. અને ઉત્પાદન વધારી અને પછી આયાત અવેજીકરણ માટે જે ટેકનોલોજી, યંત્રો છે, પછી જે પૂરક યંત્રો છે અથવા સંસાધનોની આયાતનું આપણે પ્રમાણ શું કરવું જોઈએ? નક્કી કરવું જોઈએ છે. પછી વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં. એવું કહે છે કે વિદેશી જે હુંડિયામણ છે, આપણે હુંડિયામણ એટલે તો તમને ખબર હશે કે એક દેશનું બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવું, એટલે કે બચાવવા બિનજરૂરી ચીજવસ્તુ, એટલે કે જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા નથી, બિનજરૂરી જે ચીજવસ્તુઓ છે એ આયાતો પર આપણે શું કરવો જોઈએ? અંકુશ રાખવો જોઈએ કે નહીં, એવું બતાવ્યું છે. પછી ચોથું પોઈન્ટ છે કે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. કે આપણે જે જરૂરિયાત છે એ વસ્તુની આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. હવે આયાત કરવા માટે આપણે પૈસા તો આપવા પડશે, એટલે એ પૈસા આપણે આપીએ છીએ તો આપણે એના સામે કમાવા પણ જોઈએ. એટલે કે કમાવા માટે પણ આપણે શું કરવું જોઈએ? નિકાસોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. કે એક દેશમાંથી આપણે વસ્તુને આયાત કરીએ છીએ તો આપણે એને પૈસા આપીએ છીએ, બરાબર. હવે પછી આપણે બીજું શું કરવાનું? કે આપણે કોઈ વસ્તુ હોય એને આપણે નિકાસ પણ કરવાની, એટલે કે આપણે વસ્તુ નિકાસ કરીએ તો આપણને પણ પૈસા મળે. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. કે ઘણી બધી એવી પણ વસ્તુઓ છે કે વસ્તુ કેવી હોય છે? ગુણવત્તા, એટલે કે હલકી હોય છે, ખરાબ આવતી હોય, એના લીધે જે દેશો હોય એમાં વ્યાપારમાં સરખી ટકી શકતી નથી. કોઈકને હલકી વસ્તુ ના પણ ગમતી હોય. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. વિદેશ વ્યાપાર નીતિમાં
ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે કે જે રોજગારી છે એ શું કરવું જોઈએ? એનો વ્યાપક આધાર સમાન જે નાના અને જે ગૃહ ઉદ્યોગો છે એનું ઉત્પાદન પણ વધારવું જોઈએ અને એનો વિકાસ સારો થાય એ રીતે આપણે કામ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે કે આપણે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે તો આપણે વિદેશી હુંડિયામણની પણ આપણે જરૂરિયાત હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યા કરતાં જુદી હોય છે. આંતરિક વેપાર એટલે કે દેશની અંદર જ થાય છે, એટલે દેશની અંદર વેપાર થાય તેમાં કંઈ સમસ્યાઓ હોતી નથી. પણ આપણે એક દેશ બીજા દેશ સાથે જો વેપાર કરે તો હુંડિયામણની જરૂરિયાત છે એ ઊભી થાય છે અને આંતરિક વેપારમાં થતી નથી. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતના વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે શું થયું છે? પરિવર્તન થતા રહ્યા છે. હવે છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કાઓ છે. તો એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો આપણે એમાં સૌપ્રથમ જોઈશું કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ. કે સ્વતંત્ર બાદ શરૂઆતના વર્ષો વહીવટી, આર્થિક, રાજકીય અને માળખાની ગોઠવણના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ પછી વિદેશ વ્યાપાર, વિદેશ કંપની સામે માનસિક વિરોધ હતો. આ ગાળામાં આયાત પર શું હતા? અંકુશો હતો, એટલે કે આપણે કોઈ આ વસ્તુ આપણે આયાત કરી શકતા નહોતા. દેશની નિકાસો પણ ખૂબ ઓછી હતી, એટલે આયાત તો થતી હતી પણ એ કેવું હતું? ઓછી, એટલે અંકુશ એટલે નિયંત્રણો હતા, અમુક કાયદાઓ પણ હતા અને દેશની આપણે નિકાસ કરવી હોય તો એ નિકાસ પણ બહુ ઓછા પ્રમાણમાં થતી હતી. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ હતી. કે જે મોટા પાયાના જે ઉદ્યોગો છે એની સ્થાપના આપણે કરવી જોઈએ અને સ્થાપના કર્યા પછી એ ઉદ્યોગોનો વિકાસ થાય એ રીતે આપણે એ વસ્તુની શું કરવી જોઈએ? આયાત કરવી જોઈએ. વિદેશી હુંડિયામણ ઘટી જવા પામ્યું હતું. વપરાશી ચીજ વસ્તુઓ આયાતો પર ભારે નિયંત્રણો હતા. કે જે વસ્તુની આપણે જરૂરિયાત હતી એની ઉપર આપણે શું કરતા હતા? આયાતો પર નિયંત્રણો હતા, એટલે અમુક કાયદાઓ હતા. ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયાતો પર અંકુશ લાગ્યા અને નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચાર્યું. કે શું કર્યું? ભારતની જે વિદેશ વેપાર છે એમાં શું કરવામાં આવ્યું કે જે વસ્તુની આયાત થાય છે બરાબર એની ઉપર અંકુશ લગાવી દીધા, નિયંત્રણ લગાવી દીધા અને જે નિકાસ આપણે થાય છે નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચાર્યું હતું. આ બધી બાબતો વૈશ્વિકીકરણની પહેલાંની વિદેશ વ્યાપાર નીતિમાં છે. ભારતની નિકાસોમાં ખેત પેદાશો છે, પછી હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો વધારવામાં આવી. કે જે ભારતની નિકાસો છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એમાં ખેત પેદાશો એટલે કે ખેતીને લગતી ઘણી બધી સુવિધાઓ હોય છે એ બધી, પછી હસ્તકળા છે, પછી ઝવેરાત, સોના ચાંદી જેવી પરંપરાગત એટલે કે રોજ જે ઉપયોગમાં આવતી હોય એ નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો પણ શું કરવામાં આવી છે? વધારવામાં આવી છે. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો છે. જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવી છે. જો કે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો શું થઈ છે? મોંઘી થઈ ગઈ છે. પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. કે રૂપિયાનું મૂલ્ય વધી ગયું તો શું થઈ ગયું? આયાતો મોંઘી થઈ ગઈ, પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો પણ થયો નહોતો. ખર્ચ વધ્યું અને લેણદેણની તુલનામાં શું થઈ છે? ખાધ ઊભી થઈ હતી. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાઈ. આયાત અવેજીકરણ એટલે કે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ. કે અવેજીકરણ એટલે શું? તો કે જે વસ્તુને આપણે બીજા દેશમાંથી આયાત કરવી છે એ વસ્તુની આપણે આપણા દેશમાં જ એ વસ્તુ આપણે ઉત્પન્ન કરવાની. એને શું કહેવામાં આવે છે? અવેજીકરણ. હવે છે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. કે જે પહેલું હતું વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને આ હવે છે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ.
કે 1991થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું હતું. વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવી હતી. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો હતો. આયાત નિકાસ પરવાના ભરવા કરાયા. માત્ર ફ્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા હતા. એટલે બધી બાબતોમાં શું કર્યું હતું? અંકુશ મુક્ત કરાયા હતા. પણ અમુક એવી વસ્તુઓ છે કે જે છે ફૂડ ઓઇલ છે, પછી ખાદ્ય તેલ છે, પછી રસાયણ જેવી વસ્તુઓ છે, એમાં જ આપણે આયાતો ઉપર શું કર્યા હતા? અંકુશો રાખ્યા હતા. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં વસ્તુઓનું શું કરે? ઉત્પાદન વેચાણ કરી શકે છે. કે જે સીધું વિદેશી મૂડીરોકાણ કરવાનું માં છૂટ આપવામાં આવી, પછી એના લીધે શું થયું કે વિદેશી જે કંપનીઓ છે એ આપણા પોતાના દેશમાં જ વસ્તુઓનું શું કરતા હતા? ઉત્પાદન પણ કરતા હતા અને એનું વેચાણ પણ કરતા હતા. ભારતને પણ વૈશ્વિકીકરણનો લાભ મળતા તેથી બીજા દેશોમાં નિકાસ વધી. કે ભારતમાં ઉત્પાદન થાય અને વેચાણ થાય તો પછી એ લોકો લાભ લઈને શું કરતા હતા? બીજા દેશમાં વસ્તુઓની શું કરતા હતા? નિકાસ કરતા હતા. 1991 પછીની વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડાઈ હતી. 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું. કે ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય ક્યારે બન્યું હતું? તો 1995માં બન્યું હતું. અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા હતા. જેમ કે ખેત પેદાશોની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા, એટલે કે આ બધા કાયદાઓ પણ બદલવામાં આવ્યા હતા. હવે બીજું છે કે આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. કે ભારતમાં 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત, પછી ખાનગી મિલકત, નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. કે જે 1991 રાજ્યના જે અંકુશોવાળી આર્થિક નીતિ હતી એ બજાર આધારિત હતી, પછી ખાનગી મિલકત અને નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. તેને ઘણા આર્થિક સુધારાના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં 1951થી આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદની ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું. આજે લગભગ 25 વર્ષના અનુભવ પછી પણ આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો મહત્ત્વની બને છે. હવે એમાં કઈ બાબતો છે? તો પહેલી છે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. ભારતીય આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ છે, ખાનગીકરણ છે અને વૈશ્વિકીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવી તેણે આર્થિક નિર્ણયોમાં માંગ અને પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું છે. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા છે. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન, પછી મૂડીરોકાણ, વેચણી આર્થિક પરિબળો દ્વારા થઈ. કે આપણા રાજ્યના જે અંકુશો છે એ કેવા થઈ ગયા હતા? ઓછા થઈ ગયા હતા. એના લીધે ઉત્પાદન વધી ગયું, પછી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું અને વહેંચણી આર્થિક પરિબળો દ્વારા પણ નક્કી થઈ હતી. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટ્યા કે રાષ્ટ્રીયના, આપણા દેશના અને વિદેશના એવા જે ભેદ હતા એ પણ શું થયા હતા? ઘટી ગયા હતા. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ આર્થિક પણ અસરો થઈ હતી. હવે એમ કહે છે કે કઈ કઈ અસરો થઈ હતી? તો કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે મળતી થઈ. કે આપણા દેશના જે ગ્રાહકો છે એને આંતરરાષ્ટ્રીય જે વસ્તુઓ છે એ સહેલાઈથી અને સસ્તા દરે મળતી થઈ. બીજું છે દેશના હુંડિયામણના ભંડોળમાં વધારો થયો. કે દેશનું જે હુંડિયામણનું ભંડોળ હોય છે એમાં શું થઈ ગયું હતું? વધારો થયો હતો. ભારતની નિકાસોમાં વધારો થયો. કે ભારત જે વસ્તુની નિકાસ કરે છે એમાં પણ શું થયો? નિકાસ કરવામાં વધારો થયો. પછી ચોથું છે કે રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો. કે રાજ્યને વિદેશ પાસે જે દેવું હોય એનો જે બોજો હોય એ પણ શું થયું? ઘટી ગયું હતું. અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા જેનું જોખમ રાજ્યને માથે ન હતું. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. ઉત્પાદન, રોજગારી વધ્યા. કે અમુક મોટા પાયાનું જે રોકાણ હોય છે તો એ રોકાણ કરવાથી કોનો વિકાસ થાય? તો કે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો છે. એમાં જાહેર ક્ષેત્રનો વિકાસ થતો નથી. ઉત્પાદન અને રોજગારી પણ શું થયા હતા? વિકાસ થાય મોટા પાયાનો તો પછી ઉત્પાદન બી થાય અને પછી રોજગારી પણ વધે. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, પછી અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ,
જડતા વધ્યા હતા તે ક્રમશઃ ઘટ્યા. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ આવ્યો હતો. પછી 9મું છે કે વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો, વૈવિધ્યમાં વધારો થયો. અને 10મું છે કે અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુદૃઢ થયા, એટલે કે એક દેશ અને બીજા દેશ સાથેના જે સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો છે એ વધારે સારા બન્યા હતા. અને બીજું છે કે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. કે નવી આર્થિક નીતિએ કેટલાક સામાજિક આર્થિક પ્રશ્નો પણ ઊભા કર્યા. જેમ કે કયા કયા પ્રશ્નો ઊભા કર્યા હતા એ જોઈશું આપણે. કે નાના પાયાના ઉદ્યોગોને અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. કે જે નાના પાયાના ઉદ્યોગો છે એ અને ગૃહ ઉદ્યોગો એટલે કે ઘરે જે વસ્તુનો આપણે ઉદ્યોગ બનાવ્યો, ધારો કે અગરબત્તીનો ઉદ્યોગ બનાવ્યો હોય, પછી કોઈ પાપડ છે એનો ઉદ્યોગ આપણે બનાવ્યો હોય, એટલે કે ઘરે બનાવ્યું હોય, એને પણ શું થયું હતું? નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મકતામાં સામે તે ટકી શક્યા નહીં. પછી બીજું છે કે ખાનગીકરણની સાથે વૈશ્વિકરણ પણ શરૂ થઈ ગયું હતું. કે જે ખાનગીકરણ છે એ તો શરૂ થઈ ગયું હતું, પણ એની જોડે જોડે શું થયું કે વૈશ્વિકરણ પણ શરૂ થઈ ગયું હતું. તમને ખબર હશે ખાનગીકરણ એટલે શું? તો કે ઔદ્યોગિકનું માલિકીનું જે જાહેર ક્ષેત્ર હોય છે એમાંથી એ શું કરે છે? ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ એટલે કે અદલા બદલી કરે. એટલે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તેમને સામનો કરવો પડ્યો, જેણે ઘણા રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્રીજું છે કે જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું. કે જે જાહેર સેવાઓ છે એનું પણ શું કરવામાં આવ્યું છે? ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેણે તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં શું કર્યો છે? વધારો કર્યો છે. ચોથું છે ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન પણ થઈ શકે છે. 5મું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ, પછી જે મોટી કંપનીઓ છે નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી દાદરની નીતિ પણ એમણે આચરી છે. પછી 6મું છે કે WTOએ ગુણવત્તાના ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા, જેના કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટે પડકારો ઊભા થયા છે. ખાસ કરીને ખેત પેદાશોની નિકાસો અંગે, એટલે કે ઘણા બધા વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ તો ઘણા બધા પડકારો, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને એ પ્રશ્નોની વાત કરવામાં આવે તો એમાં ખેત પેદાશોની નિકાસો છે એના અંગે પણ ઘણા બધા પ્રશ્ન ઊભા થયા છે. 7મું છે કે ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા હતા, જેને કે રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નહીં અને તેની તંગી પણ સર્જાઈ હતી. એટલે કે ખાનગીકરણના લીધે આવા પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. પછી આર્થિક અસમાનતામાં ખૂબ જ વધારો થયો છે. 9મું છે કે જીવન જરૂરી વસ્તુઓ સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની, એટલે કે સાધન સંપન્ન જરૂરિયાત સંતોષથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વેચાણ વધ્યા છે. કે જે જીવન જરૂરી જે વસ્તુઓ છે, જે સેવાઓ છે, જે નાનો વર્ગ છે એ નાનો વર્ગ સંતોષી શકતો નથી, પણ કે જરૂરિયાત સંતોષથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વેચાણ પણ વધ્યા છે. સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે તેવું પણ ઘણા માનતા હોય છે. કે જે સામાજિક અને સાંસ્કૃતિક વારસો હોય છે એને પણ આના લીધે શું થયું છે? ઘણું બધું નુકસાન થયું છે. સ્વાધ્યાયમાં ધ્યાન આપીશું કે વિકલ્પો છે કે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે? તો એનો જવાબ આવશે 1991થી. પછી બીજું છે કે ભારતમાં FEMAનો કાયદો કયા વર્ષે આવ્યો હતો? તો 1999માં. ત્રીજું છે કે નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? કે આ જે ઉદ્યોગો છે એમાં કયો ઉદ્યોગ જે છે એ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? તો એમાં આવશે રેલવે. પછી ચોથું છે કે આયાત થતી વસ્તુ જેવી કે વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે.
અને પાંચમું છે કે વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવામાં આવે છે? તો FDI તરીકે ઓળખવામાં આવે છે. હવે FERA એનું પૂરું નામ આપો, એ પ્રશ્ન છે. પછી બીજું છે કે FEMA એનું પૂરું નામ આપો. FEMA એનું પૂરું નામ જણાવો. પછી FDIનું પૂરું નામ આપો. અને ચોથું છે ઉદારીકરણનો અર્થ આપો. પાંચમું છે વૈશ્વિકીકરણનો અર્થ આપો. અને છઠ્ઠું છે FII એનું પૂરું નામ આપો. એટલે આ 6 પ્રશ્નો છે. અને પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એ બધા પ્રશ્નો આપણે પાઠમાં આપેલા છે એના જવાબ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.